ધવલસિંહ છે, તમારા સમાજના ઘણા નેતાઓ અત્યારે છે, ભાજપમાંથી છે, એમાંથી કોઈ ખુલીને નથી આવ્યું કે ભાઈ બોલાવવા જોઈએ અમારા સમાજના લોકોને? સૌરાષ્ટ્રના કલાકારોમાં સૌરાષ્ટ્રના બધા ધારાસભ્યો બોલતા હતા, તો તમારા સમાજના ધારાસભ્યો કેમ ના બોલે? એ તો તમારા મીડિયા દ્વારા જે એમને કહું છું કે ભાઈ અલ્પેશભાઈ, મેં હમણાં પણ વાત કરી હતી, મેં હર્ષદને વાત કરી હતી. હર્ષદ અલ્પેશભાઈને કહે છે કે ભાઈ સમાજના માટે તમારે આટલું તો બોલવું જોઈએ તમારે, બરાબર? કે ભાઈ અમારા જેવા કલાકારોને ન્યાય મને નથી મળતો, મારા બીજા કલાકારોને તો ક્યાંથી મળવાનો? તો એના માટે તમે ભાજપમાં છો, તમે સરકારમાં છો, તો ઠાકોર સમાજના જે નેતાઓ જે છે એમને પણ ખરેખર આમાં રજૂઆત કરવી જોઈએ સરકારને. શું કરવાના? વિધાનસભા જે છે 7 કરોડ જનતા જે છે, હા, એટલામાં જાતિ જ્ઞાતિ કે એવું હોતું નથી. અરે હું એમ જ કહું, જાતિ નથી હોતું તો ઠાકોર સમાજને કેમ ના બોલો એમ કહું છું હું. ઠાકોર સમાજ આટલો બધો બહોળો સમાજ છે, બરાબર? તમને જીતાડે છે ઠાકોર સમાજ, તો ઠાકોર સમાજ તો તમે આ એકદમ ઇગ્નોર કરો છો એ ના ચાલે ને. પછી આગળ જતા પછી પ્રોબ્લેમ થાય, બીજું કશું નહીં. હા, તો આ મારી એક નાનો કલાકાર તરીકે થોડી કહું છું એમ તને કે એવું થઈ શકે એમ. હા, ચીમકી નથી, પણ જો હું તો વિનંતી કરું છું કે ઠાકોર સમાજને તમારે ન્યાય આપવો જોઈએ. ચીમકી નથી, હું તો વિનંતી કરું છું ભાઈ, વિનંતી કરું છું.